દુલ્હન 55 વર્ષની છે અને લગ્નની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થવાનો છે. દુલ્હનનો ડ્રેસ કેટલાનો છે, ફૂલો ક્યાંથી આવવાના છે, એ બધી બાબતોની વાત દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને એમેઝોનના શેઠ જેફ બેઝોસ આવતીકાલે લગ્ન કરી રહ્યા છે અને 3 દિવસનો ભવ્યથી ભવ્ય લગ્ન સમારોહ ઇટલીના વેનિસમાં છે. દુલ્હન 55 વર્ષની છે અને લગ્નની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થવાનો છે. દુલ્હનનો ડ્રેસ કેટલાનો છે, ફૂલો ક્યાંથી આવવાના છે, એ બધી બાબતોની વાત હું તમારી સાથે કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એમેઝોન કંપનીના CEO અને દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક જેફ બેઝોસ 61 યરના છે, 61 વર્ષના છે અને જેની સાથે પ્રભુતામાં પગલાં પાડવાના છે એ લોરેન સાન્ચેઝ 55 વર્ષના છે અને બંનેના લગ્ન 24થી 26 તારીખ સુધીમાં ઇટલીના વેનિસમાં થવાના છે અને સેન જોર્જિયો મેગિયોર ટાપુ પર ભવ્યથી ભવ્ય લગ્ન થવાના છે અને એના માટે 200 જેટલા હાઈ પ્રોફાઇલ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. મહેમાનોની યાદી એકદમ ગુપ્ત રાખવામાં આવી છે. કોણ આવશે એ બાબતની હજુ સુધી ખબર નથી, પરંતુ આ લગ્ન આખી દુનિયામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જે દુલ્હન છે લોરેન સાન્ચેઝ, એ જે ડ્રેસ પહેરવાની છે એ ખાલી 13 કરોડ રૂપિયાનો એનો ડ્રેસ છે, કારણ કે લોરેન પોતે દુનિયાની ફેશનની દુનિયામાં બહુ જાણીતું નામ છે અને એનો જે ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે એ ઓસ્કાર ડે લા રેન્ટા ગાઉન એને પસંદ કરી છે. એટલે લગ્નના દિવસે લોરેન છે એ આ ડ્રેસ પહેરવાની છે. મહેમાનોના ઉતારા માટે 17 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને 8 કરોડ રૂપિયાના એકદમ નેચરલ ફ્લાવર્સ લંડનથી મંગાવવામાં આવેલા છે. હવે જેફ બેઝોસે એણે 2023ની અંદર જ લોરેનને પ્રપોઝ કર્યું હતું અને તે વખતે 20 કરોડ રૂપિયાની પિંક ડાયમંડની એક રિંગ જેફ બેઝોસે આપેલી હતી. હવે આ પહેલાં જેફ બેઝોસના 1993માં મેકેન્ઝી સ્ટ્રોટની સાથે લગ્ન થયા હતા અને 25 વર્ષ સુધી એમનું લગ્ન જીવન રહ્યું અને એ બંનેને 4 બાળકો હતા. 2019માં બેઝોસ અને મેકેન્ઝી છૂટા પડ્યા અને એ પછી જેફ બેઝોસે લોરેન્સની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે તમને એમ લોરેન વિશે બી કદાચ જાણવાની ઉત્સુકતા હશે, તો આ લોરેન સાન્ચેઝ છે એ અમેરિકાની બહુ જ જાણીતી મીડિયા સેલિબ્રિટીઝ છે અને એના બી 2004થી 2019 સુધી હોલિવૂડના પેટ્રિકની સાથે લગ્ન થયા હતા અને એની પણ 3 સંતાનો છે. 2019માં બંને છૂટા પડેલા. આ ઉપરાંત લોરેન છે એ હેલિકોપ્ટર પાયલોટ છે અને ફોક્સ ન્યૂઝ, ગુડ ડે LA જેવા એણે પ્રોગ્રામ બી આપેલા છે અને બ્લેક ઓપ્સ એવિએશન કંપનીના માલિક છે અને એક બાળકો માટે પુસ્તક બી લખ્યું છે, ધ ફ્લાય હુ ફ્લ્યુ ટુ સ્પેસ. એ પુસ્તક પણ લોરેને લખ્યું છે. હવે જે લગ્ન થવાના છે એ $500 મિલિયન સુપર યોટ છે એની ઉપર લગ્ન થવાના છે અને બાકીના જે મેરેજ છે એ વેનિસના જુદા જુદા સ્થળોએ કરવામાં આવે છે. એટલે એમ કહેવાય કે આખા વેનિસ પર જેફ બેઝોસે અત્યારે કબજો કરી લીધો છે, કારણ કે ભવ્યથી ભવ્ય 3 દિવસના લગ્ન થવાના છે. આના લગ્નની અંદર જે અમેરિકાની બહુ જ જાણીતી છે એ લેડી ગાગા પરફોર્મ કરવાની છે અને આમ તો જે 200 મહેમાનો આવવાના છે એની યાદી ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ મીડિયા અહેવાલોમાં કેટલાક સંભવિત મહેમાનોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એમાં ઓર્લેન્ડો બ્લૂમ છે, કેટી પેરી છે, મિક જિંગર છે, માર્ક ઝુબેર ફેસબુકવાળા, કિમ કાર્દશિયન, ક્રિસ જેનર, ઓપ્રા વિન્ફ્રી, ઇવા લોંગારિયા, લિયોનાર્ડો ડિકેપ્રિયો,
બિલ ગેટ્સ, એલન મસ્ક, જોર્ડનની રાણી રાનિયા અને ઇવાન્કા ટ્રમ્પ આ લગ્ન સમારોહની અંદર હાજર રહી શકે છે. તો આ સદીના ભવ્ય લગ્ન તરીકે કહેવામાં આવી રહ્યા છે અને આવતીકાલથી એટલે 24 તારીખથી 26 તારીખ સુધી વેનિસની અંદર એક જબરજસ્ત મોટો જલસો થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.